નમસ્કાર મિત્રો આજના કાર્યક્રમમાં આપણી સાથે છે મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ પંડ્યા એક પર્યાવરણવિદ છે, એન્વાયરમેન્ટલિસ્ટ છે. છેલ્લા ઘણા વર્ષોથી એન્વાયરમેન્ટના મુદ્દે બહુ સજગ નાગરિક તરીકે અને એક એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે. પર્યાવરણ મિત્ર નામની જે એમની સંસ્થા છે એના ડિરેક્ટર છે. મહેશભાઈ, રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. નમસ્કાર જયેશભાઈ અને નમસ્કાર દર્શક મિત્રો. મહેશભાઈ, એક સવાલ એવો થાય, તમે આટલા વર્ષોથી પર્યાવરણને લગતું કામ કરો છો, તમે પર્યાવરણની વ્યાખ્યા શું કરો? મારે મન પર્યાવરણ એટલે માત્ર ઝાડ, પાણી અને પાંદડા નહીં. મને કીડીની પણ ચિંતા હોય, હાથીની પણ ચિંતા હોય અને ઈડરના બોડા ડુંગરની પણ ચિંતા હોય. આ તમામ વસ્તુઓ એટલે પર્યાવરણ. કીડી વગર પણ નહીં ચાલે, ચકલી વગર પણ નહીં ચાલે, અને સિંહ પણ જોઈશે ને હાથી પણ જોઈશે. માત્ર માણસ પોતે પોતાના વૈભવ માટે જીવે એ કેટલું જીવી શકે? આ પર્યાવરણ. એટલે પર્યાવરણની જે વ્યાખ્યા લોકો કરે છે તે માત્ર એમ કે પાણી બચાવો, ઝાડ બચાવો, આ પર્યાવરણ. પણ પૂજ્ય બાપુએ સરસ વ્યાખ્યા કરી છે. એમણે એમ કહ્યું કે આ પૃથ્વી તમામ જીવસૃષ્ટિ જેને નરી આંખે જોઈ શકતા નથી તે તમામનું પોષણ કરવા સક્ષમ છે. પરંતુ જો એ પૃથ્વીનું લોભના દ્રષ્ટિથી દોહન કરીશું તો પછી આ પૃથ્વી એ બધાને નહીં પાળી પોષી શકે. બરાબર છે મહેશભાઈ. આ એટલે જેને કહેવાય કે બાપુનું આ પર્યાવરણ અંગેનું મંતવ્ય અને અત્યારની જે પરિસ્થિતિ, બરાબર છે. તમે તમારું કામ આ ક્ષેત્રમાં, પર્યાવરણના ક્ષેત્રમાં કેવી રીતે શરૂ કર્યું? જયેશભાઈ, હું શિક્ષક, મા બાપનો દીકરો. ઘરમાં ગાંધીનું વાતાવરણ. પાઠ્યપુસ્તકમાં પણ પેલી છોટી સી પેન્સિલ ભણ્યો. અને નદી કાંઠે બાપુ રહેતા હતા, સાબરમતીના કાંઠે. એક ડોલ પાણી લઈને ઘાટ ઉપર આવતા હતા, સ્નાન કરતા હતા. અને આ જ ઘરનો માહોલ. ખપ પૂરતું વાપરીએ, વણ જોઈતું ના સંઘરીએ. ત્યારે પર્યાવરણ શબ્દ જેવું તો હતું જ નહીં જ્યારે હું ભણતો હતો ત્યારે. પણ આ કન્સેપ્ટ હતો કન્ઝર્વેશનનો, જતન કરવાનો, સાચવવાનો, બચાવવાનો, અને આ દિમાગમાં હતું. અને એટલે એ વખતે જાણે અજાણે પણ આ કામ થતા હતા. કારણ કે વાતાવરણ જેવું હતું, ઘરમાં વાતાવરણ એવું હતું કે ભાઈ બધી વસ્તુઓની બરાબર માવજત કરો, એને વિવેકપૂર્વક વાપરો. એ પૈસાના સંદર્ભે નહીં, પણ આ બધા સંદર્ભો હતા ઘરના ઉછેરમાં. અને એટલા માટે એ અંદર હતું. પર્યાવરણ શબ્દ, પ્રદૂષણ શબ્દ વખતે બહુ ખબર નહોતી, પણ ત્યાંથી મને આ સમજ આવેલી. બરાબર છે. હવે પર્યાવરણ મિત્ર સંસ્થા તમારી, આપણે થોડાક ફાસ્ટ ફોરવર્ડ થઈને વાત કરીએ તો કયા કયા કાર્યક્રમો કરે છે પર્યાવરણ સંવર્ધનના? જયેશભાઈ, ભારતનું બંધારણ બહુ ભવ્ય છે. એને ભવિષ્ય વહેતા કહીએ. ગાંધીએ તો કર્યું જ, જ્યારે ક્લાઇમેટ ચેન્જ પણ નહોતું, પર્યાવરણ શબ્દ જેવો બહુ હતો, અને પ્રદૂષણ ત્યારે 1930માં બધા સંદર્ભો આપેલા એના એકાદશ વ્રતમાં. પણ આપણા બંધારણે આર્ટિકલ 48માં સરકારોને જવાબદારી આપી છે પર્યાવરણના જતન કરવાની. પણ એમણે આપણને પણ છોડ્યા નથી. ભારતના બંધારણે એવું કહ્યું કે આ દરેક નાગરિકની ફરજ છે કે એને પર્યાવરણનું જતન કરવું. અને ચોખવટો કરી છે. પર્યાવરણ એટલે શું? એટલે માત્ર આ ઝાડ, પાણી, પાંદડાની વાત કરી એવું નહીં, બહુ વિગતની વાત કરી છે. એટલે એમાં લખ્યું છે કે ભાઈ ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ ધ ઈચ એન્ડ એવરી સિટીઝન ટુ પ્રોટેક્ટ અવર એન્વાયરમેન્ટ. એ પછી જળસ્રોતોની વાત હોય, જંગલની વાત હોય, આ બધી વાત હોય.
એ સંદર્ભ લઈને અમારું પર્યાવરણ મિત્ર શરૂ થયું. કારણ કે હું એન્વાયરમેન્ટલ એન્જિનિયર થયો અને પછી એન્વાયરમેન્ટ એટલે માત્ર ટેકનિકલ શબ્દો હતા. બહુ એ વખતે ન્યાયાલયોને પણ ખબર નહોતી આ PS શું, BOD શું, COD શું, આ બધી ખબર નહીં. પણ મારા મનમાં જે પર્યાવરણ હતું એ લોકો હતા, ગરીબ લોકો હતા. માનવ અધિકારનો સવાલ હતો કે ભવ્યતા બીજા લોકો કરે અને પ્રદૂષણથી પીડાય બીજા લોકો. એટલે માનો કે એક કંપની હતી, એનું પ્રદૂષણ હતું, એનાથી આજુબાજુના 20 ગામના લોકોના પાણી બગડ્યા, ખેતી બગડી. આ કેસ હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે પણ મને એક્સપર્ટ તરીકે નિમ્યો હતો. ત્યારે જોયું કે આ કાયદાઓ બધું બરાબર છે, પણ એનો ભોગ તો ગરીબ લોકો બને છે, ખેતી પર અસર થાય છે. અને એ સંદર્ભે મેં પર્યાવરણ મિત્રની શરૂઆત કરી. અને એમાં 2 વસ્તુ કે અવેરનેસ તો કરવી જ પડશે. લોક જાગૃતિ નહીં કરે ત્યાં સુધી લોકોને ખબર નહીં પડે. એટલે અમે એક પર્યાવરણ મિત્ર નામનું સામાયિક શરૂ કરેલું અને એટલું સરસ ચાલ્યું કે નામદાર વડીલોના ન્યાયાધીશોએ પણ મગાવ્યા કે અમને આપો, આ અમારા ટેકનિકલની ખબર છે અમને. એટલે અમે એ ચાલુ કર્યું અને એ પર્યાવરણ મિત્ર તરીકે ફેમસ થયું. એટલે પછી મારી સંસ્થાનું નામ બી પર્યાવરણ મિત્ર જ રાખ્યું. અને એમાં વિવિધ પ્રવૃત્તિઓમાં અમે એવું કરીએ છીએ કે ભારત સરકારના કાયદાઓ બહુ સરસ છે. આપણી ન્યાયાલયો બહુ સરસ કામ કરે છે, પણ એને નીચે સુધી પહોંચાડવું હોય તો શું કરાય? એટલે કાયદાઓનું અમલીકરણ કરાવવું હોય, સરકાર બધે નહીં પહોંચી શકે, એની મર્યાદા છે. એટલા માટે અમે આ કાયદાઓનું અમલીકરણ થાય, કાયદાઓનું મોનિટરિંગ થાય અને સાથે સાથે એની જાગૃતિ આવે. જેમ કે એક ઉદાહરણ આપું કે સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં લખ્યું છે કે દરેક થિયેટરોમાં એની શોની પહેલાં પર્યાવરણ જાગૃતિનો એક સ્લાઇડ્સ મૂકવી, જાહેરાત મૂકવી. હવે લોકોને ખબર જ નથી કે અખબારોમાં કે પછી ટેલિવિઝનમાં કે આજે ઓડિયો મીડિયા છે એમાં પણ પર્યાવરણની વાત થવી જોઈએ. આ મેન્ડેટરી છે. લોકોને ખબર નથી, શાસકોને ખબર નથી, અમલીકરણ ના થાય. એવી નાની નાની વસ્તુઓ શોધીને પર્યાવરણ મિત્રએ કામ કર્યું છે. પર્યાવરણના કાયદાઓ આવે તો સરકાર ઘરે ઘરે કહેવા ના જાય કે અમે એમેન્ડમેન્ટ કરીએ છીએ, બદલાવ લાવીએ છીએ. તો અમે લોકો પબ્લિક કન્સલ્ટેશન કરીએ અને લોકોને જોડવાનો પ્રયત્ન કરીએ અને એ વાત સરકારને પહોંચાડીએ. પણ અમારું બહુ જ અસરકારક કામ રહ્યું આખા દેશમાં તે પર્યાવરણની લોકસુનાવણી. કોઈ પણ ઉદ્યોગ આવે એટલે એની પહેલાં એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ બને, એમણે પર્યાવરણની લોકસુનાવણી કરવી પડે, એના પછી પર્યાવરણની સંમતિ મળે. હવે આટલું સરસ હતું કે લોકોની ભાગીદારી પણ ખબર જ નહોતી. અમે એટલું સરસ એમાં કામ કર્યું અને પછી નામદાર વડીદારે જે ચુકાદો આપ્યો અને પછી ભારત સરકારે એ કાયદો બદલ્યો અને અમારા સૂચનોને મહત્ત્વ આપીને કર્યું. એટલે લોક ભાગીદારી પર્યાવરણીય ક્લિયરન્સમાં અથવા તો પર્યાવરણીય કામગીરીમાં લોકોની ભાગીદારી એ અમારું મુખ્ય કામ રહ્યું પર્યાવરણ મિત્રનું. બરાબર છે. મિત્રો, આપણે મહેશ પંડ્યા સાથે વાત કરી રહ્યા છીએ કે જેઓ પર્યાવરણ મિત્ર નામની સંસ્થાના ડિરેક્ટર છે અને એક એન્વાયરમેન્ટલિસ્ટ છે. ખૂબ નિસ્બતપૂર્વક કામ કરી રહ્યા છે. મહેશભાઈ, એક સવાલ એવો થાય કે આટલી લાંબી યાત્રા હોય, ચેલેન્જીસ ઘણી આવી હશે. પડકારો તો આવે, પણ જો તમે સાચા અને ચોખ્ખા હોવ તો અગેન એ જે ગાંધીયન ફિલોસોફી જે ઘરમાંથી ઉતરી છે મારામાં, એકલો જાને રે, ગભરાવાનું નહીં, સાચા હોય તો એ થાય. એટલે ક્યારેક ઉદ્યોગોના પ્રદૂષણ સામે કામ કરતા હોય ને મોટા મોટા ઉદ્યોગો તો ધમકીઓ તો મળે જ, પણ શું કરી રહે, બહુ તો મારી નાખે. એનાથી આગળ બીજું શું કરે? આ સંદર્ભ હતો. બીજી બાજુ લાલચો હતી, પણ સાદું જીવન જીવવા ટેવાયેલા એટલે તો સરકારમાં નોકરી ના કરી, એન્વાયરમેન્ટ એન્જિનિયર થઈને કે ઉદ્યોગમાં ના ગયા. એટલે એ જે ઘડતર થયેલું સાદગીથી જીવવાનું એ ઘણું કામ આવ્યું. એટલે એ પડકારો અમે બહુ જ અસરકારક રીતે સહન કર્યા.
અને એનાથી મદદ એ થઈ કે એ જ ઉદ્યોગોએ અમને પણ મદદ કરી કાયદાઓના બદલાવવામાં. જેમ કે એમને પેનલ્ટી થતી હોય તો કે મહેશભાઈ આ તો સરકારમાં જમા થઈ જશે, તો તમે આવું કરો ને તો આ પેનલ્ટીનો સારો ઉપયોગ થાય. એટલે ફાયદો એવો થયો જયેશભાઈ કે જે ઉદ્યોગોની સામે લડતા હતા એ ઉદ્યોગો પણ સમર્થનમાં આવ્યા. પણ વસ્તુ એ હતી કે અમે ત્યાં કોઈ ખરીદી ના ગયા કે ભ્રષ્ટાચારમાં ના પડ્યા એના કારણે. એટલે તમે છેલ્લે જે છેલ્લો માણસ છે જી એને ધ્યાનમાં રાખી બિલકુલ. અને આ જે કંઈ એમની સાથેના ઉદ્યોગો સાથેના પણ જે ઇન્ટરેક્શન્સ થયા એમાં એને ધ્યાનમાં રાખ્યો. બિલકુલ બરાબર છે. અને એટલા માટે એક ખાલી તમારા પ્રશ્નની વચ્ચે કહું, પણ અમારી પ્રામાણિકતા તો અમારે સાબિત કરવાની ને. નહીં તો લોકોને તો ખબર કહેતી પડે. ઉદ્યોગો જ્યારે સમર્થન કરતા હોય, સરકાર સમર્થન કરતી હોય, તો એમ માણસ કે આ તો પર્યાવરણ મિત્ર તો કાં વેચાઈ ગયું છે, આવા સવાલો થાય. જયેશભાઈ, દેશમાં પહેલી વખતે 2009માં પર્યાવરણ મિત્રએ પોતાના ઉપર લોકસુનાવણી રાખી, કારણ કે અમે લોકસુનાવણીથી પ્રખ્યાત થયા. અમે અમારી ટીમમાં કોણ છે, કેટલું ભણેલા છે, અમારું ફંડ ક્યાંથી આવે છે, ક્યાં વાપરીએ છીએ અને કેટલા ફાયદા થયા, લોકોને સીધા વળતરના, જમીનો કેટલી પાછી આપી, કાયદાઓ કેટલા સુધાર્યા. અને એક સમિતિ બનાવી જેમાં સચિવ, ઇન્ફોર્મેશન કમિશનર હતા, ઉદ્યોગોના પ્રતિનિધિ હતા, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટના એક કુલપતિ હતા. અને 2 મહિના પહેલાં અમે કામગીરી આપી અને જે ઉદ્યોગીની સામે લડ્યા એ લોકોને કાગળ લખીને આમંત્રણ આપ્યું કે હવે તમે અમારી પર કોમેન્ટ્સ કરો. અને વિદ્યાપીઠમાં જે કર્યું એનો બહુ મોટો ઇમ્પેક્ટ પડ્યો. એક પારદર્શિતા દેખાઈ, એકાઉન્ટેબિલિટી. કારણ કે અમે રાઇટ ટુ ગેટ ઇન્ફોર્મેશન એક્ટમાં નથી આવતા, કારણ કે સરકારી મદદ નથી લેતા એટલે. પણ હું ક્યાંક અનુદાન લઉં છું લોકોનું, એટલે લોકો માટે હું જવાબદાર છું. અને એ જે એંગલ છે ને, એ જે અમે લોકસુનાવણી કરી એનાથી બહુ જ ફરક પડ્યો. એટલે જે બધા પડકારો જે તમે વાત કરી ને, એ પડકારોને ઓછા કરવાનું કામ આ પર્યાવરણ મિત્રની લોકસુનાવણીએ કર્યું. ના, એટલે આ વિચાર પણ અદ્ભુત. અને એ આ ટ્રાન્સપરન્સી, આ જે પારદર્શિતા છે એ તમે નિષ્ઠાથી કામ ના કરતા હો તો ના આવે. જી, નિષ્ઠાથી કામ કરતા હો તો જ આવે. જી. હવે તમારો એક, કારણ કે અમારા જે શ્રોતા મિત્રો છે એ યંગ સ્ટુડન્ટ્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે. એક તમારો જે કાર્યક્રમ છે જેને કહેવાય કે તમે ખૂબ સરસ રીતે આગળ વધારી રહ્યા છો, ગ્રીન કેટાલિસ્ટ, એની પણ વાત કરી કે તમને એવો વિચાર ક્યારે આવ્યો કે યુથને પણ આપણે આમાં સામેલ કરવું જોઈએ? જયેશભાઈ, જેટલા પણ મોટા તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા લઈ લો, અને ખાસ કરીને મારે નામે દેવું પડશે, જાણીતા વકીલ અને એન્વાયરમેન્ટાલિસ્ટ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, 3 મોટા સુપ્રીમ કોર્ટના ચુકાદા. અને સુપ્રીમ કોર્ટે ખાસ ભાર મૂક્યો છે એજ્યુકેશન પર, અવેરનેસ પર. એટલા માટે એમને થયું કે આ યુવા બ્રિગેડને જો તૈયાર નહીં કરીએ તો સુપ્રીમ કોર્ટના આટલા મોટા ચુકાદાઓ એ કાગળ ઉપર રહેશે અને પહોંચાડી નહીં શકાય. એટલા માટે અમારે શરૂઆતથી જ પર્યાવરણ મિત્રની અમે એડવોકેસી જરૂર કરતા હતા, મોનિટરિંગ જરૂર કરતા હતા, પણ અમારું આ કામ તો હતું જ કે એજ્યુકેશનનું, સ્કૂલોમાં જવાનું, કોલેજોમાં જવાનું, એમના આ વાતની જાણ કરવાની, એમને જાગૃત કરવાના. અને એટલા માટે અમે અત્યારે બહુ પદ્ધતિસરનો સિસ્ટમેટિક, જેમ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતો હોય ને એ પ્રકારનો અમે આ કોર્સ શરૂ કર્યો છે. અભિયાન કહીશું, કોર્સ નહીં કહું. ગ્રીન કેટાલિસ્ટ, એમાં અમે વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને જોડીએ છીએ. એમાં વિજ્ઞાનના પણ હોય, કાયદાના પણ હોય, ઇજનેરીના પણ હોય, જર્નાલિઝમના પણ હોય, સામાજિક કાર્યકરો પણ હોય. એ બધાનું અમે સિલેક્ટ કરીએ છીએ અને એમને આ સમજૂતી આપીએ છીએ સાદી ભાષામાં, એન્વાયરમેન્ટલ લો ટેકનિકલ ભાષામાં નહીં. પણ પ્લાસ્ટિક પ્રદૂષણની ખબર છે, પણ પ્લાસ્ટિકનો કાયદો આવે એવી ખબર નથી. ઇલેક્ટ્રિકલ વેસ્ટની તો બહુ જ ઓછી ખબર છે અને એનો કાયદો છે એવી તો ખબર જ નથી. આ ગમે તેમ જે આ ડેબ્રીઝ નાખવામાં આવે છે એનો કાયદો આવે એની ખબર નથી. એટલે અમે લોકો આ વિદ્યાર્થીઓને બહુ પદ્ધતિસરનું ભણાવીએ છીએ, જેમાં આપ પણ લેક્ચર લેવા આવ્યા હતા આ વિદ્યાર્થીઓ સમક્ષ. અને એ કર્યા પછી અમે એક્સપોઝર માટે લઈ જઈએ છીએ કે ભાઈ પાણી શુદ્ધ કેવી રીતે થાય છે, ઉદ્યોગોના પાણી શુદ્ધ કેવી રીતે થાય છે, કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે, ઇલેક્ટ્રિકલ વેસ્ટ કેવી રીતે ડિસ્કાર્ડ થાય છે, અથવા તો પ્લાસ્ટિક વેસ્ટ કેવી રીતે થાય છે. તો એમને સમજણ પડે છે કે આ નેચરલ રિસોર્સિસ બચાવવા માટેની આ પ્રક્રિયાઓ છે. તો એ વધારે જોરશોરથી ભાગ લઈ રહ્યા છે. માત્ર તમે એકેડેમિક નોલેજ આપો તમે ક્લાસરૂમમાં તો નહીં ચાલે, એમને પ્રત્યક્ષ બતાવો. અને એ અમે કરીએ છીએ. પછી જ આ જ વિદ્યાર્થીઓ
એ જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી પોતાનો આઈડિયા આપે, લોના એંગલથી કરે, જર્નાલિઝમવાળો કોમ્યુનિકેશન પેકેજની વાત કરે, સોશિયલ વર્કર કેવી રીતે અંદર લઈ જવાય એની વાત કરે. એ અમે મલ્ટીડિસિપ્લિનરી આ કોર્સ રાખ્યો છે, આ અભિયાન રાખ્યું છે. અને એનાથી બહુ સરસ અમને રિઝલ્ટ મળ્યા છે અને એક અવેરનેસ આવી છે. અને આ વાત તો અમે હવે 5 રાજ્યોમાં પણ અમે લઈ ગયા છીએ. અને કારણ કે આ દેશ યુવાનોનો દેશ છે અને યુવાનો લાંબુ ચાલવાના છે. એમને જો અત્યારથી જો સમજ આપવામાં આવે અને એમાં 1% પણ સફળ થવાય જયેશભાઈ, તો કદાચ આ જીવન સાર્થક છે. ખૂબ સરસ. એટલે એક અભિયાન છે અને યુથ જો જોડાય એની સાથે તો ખૂબ સરસ રીતે આગળ વધી શકાય. હવે ધારો કે કોઈને ગ્રીન કેટાલિસ્ટ બનવું હોય, એણે કેવી રીતે, એટલે પ્રક્રિયા શું કરવી પડે, એણે ક્યાંક સંપર્ક કરવો પડે અને કેવી રીતે જોડાઈ શકે? જયેશભાઈ, અમે કોઈ પરીક્ષા નથી લેતા, અમારી કોઈ એડમિશન ટેસ્ટ નથી હોતો. અંદરથી ઈચ્છાવૃત્તિ હોય જે વિદ્યાર્થીની, એ અમારા પર્યાવરણ મિત્રનો સંપર્ક કરે અને અભિયાનમાં જોડાઈ જાય. બરાબર છે. અને અમે એવું નથી કહેતા કે જૂન મહિનાથી ચાલુ થાય ને પહેલાંમાં પતે. ગમે ત્યારે ગમે તેમ જોડાઈ શકો. આ તો એક અભિયાન છે. અને અમે એમને વ્યક્તિગત જે ના ભણ્યા હોય, શરૂઆતમાં ચૂકી ગયા હોય, તો પણ વ્યક્તિગત રીતે સમજાવીને પણ એ પાછો ના પડે એવા પ્રયત્નો કરીએ છીએ. બરાબર. એટલે અમે હટકે જરા વાત કરીએ છીએ કે એને એકેડેમિક કેરિક્યુલમ નથી બનાવ્યો, પણ એને જીવન સાથે જોડાય અને એના એટીટ્યૂડમાં ફરક આવે, એના વર્તનમાં ફરક આવે, એના વ્યવહારમાં ફરક આવે, એ પ્રકારનું અમારું આ અભિયાન છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી અમારો સંપર્ક કરીને જોડાઈ શકે છે. બરાબર છે. મિત્રો, એક પૂરક માહિતી તમને આપી દઉં. પૂરક શું કરવા, કદાચ આજે એ દિવસ પણ ખૂબ અગત્યનો છે કે આજે 15 મેએ અમે એક MOU કર્યો પર્યાવરણ મિત્ર સાથે. એટલે રેડિયો એલજે જે આપણું લોકજાગૃતિ કેન્દ્ર છે એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉક્ટર બિરલ શાહ અને મહેશ પંડ્યાએ પર્યાવરણ મિત્રના એમની વચ્ચે એક MOU થયો છે. અને આપણે ગ્રીન કેટાલિસ્ટ જે પ્રોગ્રામ છે એમનો, જે અભિયાન છે, એના અંગે આપણે આવતા એપિસોડ્સમાં વાત કરતા રહીશું. તમે પણ કેવી રીતે જોડાઈ શકો છો એની સાથે, એની પણ આપણે વાત કરીશું. મહેશભાઈ, આને આપણે કેવી રીતે આગળ વધારીશું? એટલે તમે વિદ્યાર્થીઓ પાસેથી, અમારા જે શ્રોતાઓ છે અને આ કાર્યક્રમ જોઈ રહ્યા છે યુટ્યુબ દ્વારા, એમને તમે કેવી રીતે આહ્વાન આપો કે તમે આમાં જોડાઓ, કેમ જોડાવવું જોઈએ, એનો તમે સંદેશ કેવી રીતે આપો એમને? આજે હું કે તમે વાત કરીએ, આપણે મેચ્યોર્ડ છે, પણ આ યુવા દોસ્તો જ જો વાત કરે કે શું કરી રહ્યા, શું ફાયદો થયો, તો વધારે સાર્થક થાય. એટલે અમારા જે તમે વાત કરી બ્રિગેડ ગ્રીન કેટાલિસ્ટની, હરિયાળા ઉદ્દીપકો, એ લોકો જ આપના રેડિયોમાં આવીને વાત કરશે કે કેવી પ્રવૃત્તિ કરે છે, શું સફળતા મળે છે. અને એટલા માટે મારી પણ અપીલ છે કે યુવાનો આ કાર્યક્રમમાં જોડાય. અને તમારું જ કામ છે, તમારે કરવાનું છે. માત્ર ઉદ્દીપક તરીકેનું કામ કરવાનું છે. આપણે કે આપણી જાતને એમાં હોવી નથી દેવાની. એક સામાન્ય તમે કામ કરવાના મોટા પરિણામો આવે તો શું કામ એ નહીં કરવું જોઈએ? અને પૃથ્વી બચાવવામાં શું કામ યોગદાન કે ફાળો નહીં આપવો જોઈએ? અને એટલા માટે આ કાર્યક્રમ થકી અમારા જે હરિયાળા ઉદ્દીપકો છે, યુવાન દોસ્તો, એ વાતો કરશે કે શું કરી રહ્યા છે અને શું પરિણામો મળ્યા. અને તમે પણ પછી એમાં જોડાઈ જાઓ. આ તો એક યજ્ઞ છે, આહુતિ આપવાની છે. ચોક્કસ. તો મિત્રો, આપણે મહેશભાઈને કહીએ કે અમે પણ જોડાઈશું, અમારી કોલેજના વિદ્યાર્થીઓ પણ આમાં જોડાશે. મહેશભાઈ, ખૂબ સરસ રીતે અને ક્યાંક લાગણીશીલ થઈને પણ તમે વાત કરી અમારા વિદ્યાર્થીઓ સાથે. અને તમારી જે ઝુંબેશ છે, જે અભિયાન છે, એને સફળતા મળે એવી અમારી શુભેચ્છાઓ રેડિયો એલજે તરફથી. અને આપણે આ કામમાં આગળ સાથે વધીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.